હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે 12 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે. તાજેતરમાં માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 10 ડિસેમ્બરના દિવસે મિત્રો માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવ અધિકાર દિવસની 2024ની મિત્રો થીમ રહીને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણા અધિકારો આપણું ભવિષ્ય. અને જે માનવ અધિકાર આયોગ છે ને એની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ કરવામાં આવી હતી અને તેનો અમલ રહ્યો ને એ 28 ડિસેમ્બર 1993ના રોજ થયો હતો. બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં શાનકૃષ્ણનું નિધન થયું છે તે કોણ હતા? તો તે પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા. કોણ હતું? પૂર્વ કેન્દ્રીય મંત્રી. તાજેતરમાં નવું જહાજ INS સુશીલ કયા ભારતીય સશસ્ત્ર દળમાં મિત્રો કાર્યરત થયું છે? તો ભારતીય નૌકાદળમાં. તો મિત્રો આપણે નેવી દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો મિત્રો આપણે 4 ડિસેમ્બરના દિવસે નેવી દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો. ઓકે મિત્રો, તો INS સુશીલ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કે 9 વર્ષની ઉંમરે 66 વર્ષના ગ્રાન્ડ માસ્ટરને હરાવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો મિત્રો જે જે કપિલ છે મિત્રો, તેમને મિત્રો જે 66 વર્ષના જે ગ્રાન્ડ માસ્ટર છે તેને હરાવી દીધા છે. આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સોનાની ઈંટનું કોણે અનાવરણ કર્યું છે? તો દુબઈ ખાતે. ક્યાં? દુબઈ ખાતે મિત્રો વિશ્વની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કરવામાં આવ્યું છે, UAE દુબઈ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણી કયા સ્થળ ખાતે LICની બીમા સખી યોજના શરૂઆત કરી? તો પાણીપત. હરિયાણાનું કઈ જગ્યા? પાણીપત ખાતે મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો ડિટેલમાં માહિતી જોઉં કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ જે હરિયાણાનો પાણીપત ખાતે મિત્રો જાહેર સેવા હત્રક જે વીમા કંપની છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC, એના દ્વારા મિત્રો જે વીમા સખી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અને મિત્રો આ જે વીમા સખી યોજના રહીને એ મહિલાઓ માટે છે અને આ યોજનાના ભાગરૂપે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકોમાં નાણાકીય સાક્ષરતા અને વીમાના ઉત્પાદનો વિશે જાગૃતિ ફેલાવવા અને પ્રથમ 3 વર્ષ માટે તાલીમ આપવામાં આવશે. અને આ યોજનાના ભાગરૂપે મહિલાઓનો તાલીમોને LIC વીમા પોલિસીના વેચાણ માટે કમિશનર ઉપરાંત સ્ટાઇપેન્ડ માત્ર પણ 20 આપવામાં આવશે મિત્રો. તો મિત્રો આ યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મહિલાઓ માટે. અને એકવાર તાલીમ પૂર્ણ થયા પછી મહિલાઓને મિત્રો LIC વીમાનો એજન્ટ બની શકશે. અને આ યોજનામાં પ્રથમ વર્ષમાં LICમાં મિત્રો 2 લાખ મહિલા ભરતી કરવામાં આવશે. એટલે મહિલાને મિત્રો રોજગારી માટે પ્રોત્સાહન આપવાની વાત છે આ યોજનામાં. કયા દેશે એન્ટાર્કટિકામાં તેનું પ્રથમ વાતાવરણીય મોનિટરિંગ ખોલ્યું હોય? તો મિત્રો ચીન દ્વારા આ સ્ટેશન ખોલવામાં આવેલું છે. ચીનની રાજધાની શું છે? બેઇજિંગ. તાજેતરમાં સમાચારમાં રહેલ લોનાર તળાવ ક્યાં આવેલું હોય? તો મિત્રો આ તળાવ રહ્યું ને મહારાષ્ટ્રમાં આવેલું છે. અને મિત્રો હાલ ચર્ચામાં કેમ છે? તો મિત્રો
કે તાજેતરમાં જે મહારાષ્ટ્ર સરકાર છે ને એને યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં યાદીમાં મિત્રો બુલઢાણા જિલ્લામાં પ્રખ્યાત લોનાર તળાવને મિત્રો સમાવેશ કરવા માટે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ દરખાસ્ત મિત્રો સબમિટ કરી છે. એટલે મિત્રો જે લોનાર સરોવર છે જે ઉલ્કાના પિંડ દ્વારા મિત્રો બનેલું છે, એટલે આને વર્લ્ડ હેલ્થની સાઇટમાં મિત્રો સમાવવા માટે જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો જે મહારાષ્ટ્રમાં જે બુલઢાણા જિલ્લામાં એક સરોવર છે મિત્રો, અને ઉલ્કાપિંડના કારણે આ તળાવ બનેલું છે અથવા આ સરોવર બનેલું છે. અને મિત્રો લગભગ 50,000 વર્ષ પહેલાં ઉલ્કાપિંડની અસરથી બનેલું વિશ્વનું એકમાત્ર અને ખારા પાણીનું આ તળાવ છે મિત્રો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને અવારનવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કે લોનાર તળાવ ક્યાં આવેલું છે, તો તમને ખબર હોવી પડે મહારાષ્ટ્ર. તાજેતરમાં સમાચારમાં રહેલ કૃષ્ણવેણી સંગીતા નિર્જનમ 2024નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે મિત્રો. તાજેતરમાં મિત્રો 3 દિવસીય કૃષ્ણવેણી સંગીતના નિર્જનમ 2024નું આયોજન તુમ્માલપલ્લીવારી ક્ષેત્રીય કલા ક્ષેત્ર ઓડિટોરિયમ ખાતે મિત્રો જે આંધ્રપ્રદેશનું જે વિજયવાડા છે મિત્રો ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ફેસ્ટિવલ રહ્યો ને મિત્રો તેલુગુ સંસ્કૃતિ અને જે કર્ણાટક સંગીત શ્રદ્ધાંજલિ અને ઓછા જાણીતા કલાકારોના પરફોર્મન્સ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે મિત્રો. તો આ કરંટ અફેરમાં મિત્રો આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ જેસી ડેનિયલ એવોર્ડ 2023 કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો મિત્રો કેરળ રાજ્ય સાથે. કયા રાજ્ય સાથે? કેરળ રાજ્ય સાથે સંકળાયેલો છે જેસી ડેનિયલ એવોર્ડ 2023. તાજેતરમાં મિત્રો જે પીઢ ફિલ્મ નિર્માતા છે મિત્રો જેને શાહેન કરુણને મલયાલમ સિનેમામાં તેમના જીવનભર યોગદાન અને પ્રચિત જેસી ડેનિયલ 2023 એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. અને જેસી ડેનિયલ એવોર્ડ ને એ કેરળ ફિલ્મ નિર્માતા માટે સર્વોચ્ચ ઉચ્ચ સન્માન છે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.